નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના શેર વિશે, જેમાં રોકાણકારોના રૂપિયા તો ડબલ થયા જ છે, પણ હજુ પણ એક્સપર્ટ જણાવી રહ્યા છે કે આ શેરમાં 22% જેટલી તેજી આવી શકે છે અને કંપનીએ પરિણામો પણ જાહેર કર્યા છે ક્વાર્ટર 4 ના। તો આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના શેરોએ ગયા વર્ષમાં 250%નું દમદાર રિટર્ન આપ્યું છે। બ્રોકરેજ ફર્મનું માનવું છે કે આ શેરમાં આગળ તેજીની શક્યતા છે। કંપનીએ હાલમાં જ તેના FY24 ના ચોથા ક્વાર્ટરના મજબૂત પરિણામો જાહેર કર્યા છે। ગયા શનિવારે કંપનીના શેરોમાં 0.47%નો સામાન્ય ઘટાડો નોંધાયો અને શેર બીએસઈ પર 465 રૂપિયાની 8 પૈસાના ભાવ પર બંધ થયા। કંપનીની માર્કેટ કેપ 1 લાખ રૂપિયા અને 1.53 લાખ કરોડ રૂપિયાની છે। કંપનીના શેરની 52 વીક હાઈ 485 રૂપિયા 30 પૈસા અને 52 વીક લો 130 રૂપિયાની 68 પૈસાની છે। તો વધારે માહિતી જોઈએ આપણે પીએફસી ના શેર વિશે। કંપનીના ક્વાર્ટરલી પરિણામ વિશે વાત કરીએ તો જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં પીએફસી નો ચોખ્ખો નફો 18.4% વધીને 4135 કરોડ રૂપિયા થયો, જે એક વર્ષ પહેલા 6128.63 કરોડ રૂપિયા હતું। કંપની આ સમયમાં 12243.7 કરોડ રૂપિયાનું રેવન્યુ નોંધાયું, જે વાર્ષિક આધાર પર 20% વધારે છે। માર્ચ ક્વાર્ટરમાં કંપનીની એસેટ ક્વોલિટીમાં સુધારો આવ્યો છે। કંપનીએ કહ્યું કે નેટ એનપીએ ઘટીને 0.85% અને ગ્રોસ એનપીએ ઘટીને 3.34% રહી ગયો। ડિસેમ્બર ક્વાર્ટરમાં નેટ એનપીએ 0.9% અને ગ્રોસ એનપીએ 3.52% હતા। કંપનીએ નાણાકીય વર્ષ 24 માટે 2.5 રૂપિયા પ્રતિ શેરનું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે, જે વર્ષ દરમિયાન પહેલાથી આપવામાં આવેલ 11 રૂપિયાના ઇન્ટરિમ ડિવિડન્ડથી વધારે છે। બ્રોકરેજ આ શેર વિશે શું જણાવી રહ્યા છે એના વિશે વાત કરીએ તો એક્સપર્ટનું માનવું છે લાંબા ગાળા માટે આ શેરમાં રોકાણ કરી શકાય છે। જો ગયા એક વર્ષના શાનદાર તેજીના કારણે શેરમાં સ્તર પર પ્રોફિટ બુકિંગ થઈ શકે છે। બ્રોકરેજ ફર્મ એલારા કેપિટલે શેરની ખરીદીની સલાહ આપતા 569 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો। તેનો અર્થ એ છે કે કંપનીમાં લગભગ 22%ની જોરદાર તેજી આવી શકે છે। પછી કંપનીના શેરોના પ્રદર્શન વિશે વાત કરીએ તો ગયા એક મહિનામાં પીએફસીના શેરોમાં 15%ની તેજી આવી ચૂકી છે। 6 મહિનામાં શેર 43%નું રિટર્ન આપ્યું છે। આ વર્ષે હજુ સુધી શેર 18% ભાગી ચૂક્યા છે। ગયા એક વર્ષમાં તેણે 250%નું બમ્પર રિટર્ન આપ્યું છે। આટલું જ નહીં, તેની રોકાણકારોને 592%નો બમ્પર નફો કરાવ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે પીએફસીના શેર વિશે અને તેના ક્વાર્ટરલી પરિણામ વિશે, જેમાં એક્સપર્ટનું માનવું છે કે હજુ પણ જો તમે આ શેરમાં ખરીદી કરો તો 22% સુધીની તેજી તમને જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો।